મોસમી રોગચાળાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે। તાવ, શરદી, ઝાડા, ઉલટી અને મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી આરોગ્ય વિભાગના રેકોર્ડ મુજબ તાવના 938 અને ઝાડા ઉલટીના 291 કેસ નોંધાઈ ચૂક્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દવા છાંટણ અને ફોગિંગની કામગીરી શરૂ કરી છે। પણ પ્રશ્ન એ છે કે શું તંત્ર પૂરતી તૈયારીમાં છે? હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે રોગચાળો પણ માથું ઉચકતો જોવા મળતો હોય છે। સાથે ઘરના છત પર છોડના કુંડા તેમજ ઘરમાં પડી રહેલ ભાગરામાં પણ વરસાદી પાણી ભરાતા પાણીના પૂરામાં રહેલા મચ્છરો માણસોને કરડી ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી જેવા રોગો ફેલાવતા જોવા મળતા હોય છે। ત્યારે રાજકોટમાં પણ વરસાદી સિઝનમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને તાવના 938 કેસો, ઝાડા ઉલટીના 291 કેસ રાજકોટ મનપા આરોગ્યના ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ત્યારે ગત સપ્તાહની વાત કરીએ તો શરદી, તાવ, ઉધરસ સહિતના 699 કેસો રાજકોટ મનપાના ચોપડે નોંધાયા હતા। ત્યારે આજે મહિનાના પહેલા સપ્તાહે 30% તાવ, શરદી સહિતના કેસોમાં વધારો જોવા મળ્યો હતો। ત્યારે હાલ મચ્છરજન્ય રોગચાળો વધુ ન વકરે તે માટે હાલ રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ ટીમ દ્વારા રાજકોટના 18 વોર્ડમાં ફોગિંગ તથા રહેવાસીઓના ઘરમાં રહેલ પાણીના ટાંકામાં દવાના છંટકાવની કામગીરી શરૂ કરી છે। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં જોવા જઈએ તો પીડીયુ પેકેજ ઉપરાંત જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે મુજબ નોંધાતા IHIPના આંકડા મુજબ જોવા જઈએ તો મેલેરિયા અને મેલેરિયાનો કોઈ પણ કેસ નોંધાયેલો નથી, જ્યારે ચિકનગુનિયાનો એક કેસ નોંધાયેલો છે અને ડેન્ગ્યુના પણ કોઈ પણ કેસ નોંધાયેલા નથી। આ પરંતુ જોવા જઈએ તો શરદી ઉધરસના કેસમાં 699 શરદી ઉધરસના કેસ, સામાન્ય તાવના 938 કેસ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો 291 જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે। આ ઉપરાંત ટાઇફોઇડના 2 કેસ અને કમળાના જે છે એ કુલ 4 કેસ જે નોંધાયેલા છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી